હા કેવી રીતે ભરોસો કરવાનો? પીવા વાળા માણસનો ભરોસો થાય નહીં. એ તો મને મારે તો બીજી લઈ આવશે, એને હું વેલી છે, પણ મારા છોકરા બે છે, એક છોકરી છે, એનું શું થાય? તે હવે મારે કઈ રસ્તો કરવાનો? દર્શકો તમે ન્યાય આપો. નહીં આપું દોસ્તો. મેં હું અમૃતલાલ દાહોદથી વિલિંગ કરું છું અને હવે ગુજરાતીમાં થોડુંક બોલવાનું રાખીશ કેમ કે હવે મારી બહુ પ્રોબ્લેમ બી થઈ અને જ્યારે કોઈ બી માણસની પણ ફોન કરીને ગાળો દે કરે છે એટલે હવે મારી બહેનને બી તમને હરૂબરૂ મુલાકાત કરાવું છું અને પૂરો લાસ્ટ તક વિડીયોમાં પૂરો દેખના. મારા ભાઈના છોકરા, મેં, મારા બાપા, મારી માં એટલા બધા બચાવવાનું કામ કર્યું ત્યાં છતાં આ માણસ સુધારવાનું નામ જ નથી લેતો દર્શકો. કેમ કે હવે અમે બી કંટાળી ગયા છે આનાથી, કોઈ કામ ધંધાની ખબર નથી પડવા દેતો અને સીધો ફોન કરીને બી ગાળો આપે છે, ધમકી આપે છે, મા હમાણી બાપ હમાણી ગાળો દે છે. રોકવાનું કોઈ નામ લેતું નથી કેમ કે આના માણસની 2004માં લગ્ન કરેલા અને હજી બી દારૂ છોડતો નથી. ઘણો બધો સહારો લીધો છે, અમે બી ઘણું બધું બચાવવાનું કામ કર્યું છે. આવા કેસો અમે અમારી આંખે નજરે જોયા છે એટલે મેં સોશિયલ મીડિયાનો સહારો લીધો છે મારી બહેનના માટે. અને દર્શકો હવે તમને પૂરો વિડીયો જોતા રહેજો કેમ કે હું તમને મારી બહેનને મુલાકાત કરાવવા ઇન્ટ્રોડ્યુશન કરાવી દઉં છું અને હંમેશના માટે ત્રાસ છે કેવી રીતે ત્રાસ પડે છે એના માટે તમને હું આ બતાવવા જઈ રહ્યો છું. એટલે તારો ઘેરવાળો કઈ રીતે તને ત્રાસ આપે છે દોસ્તો નમસ્કાર બી કર દે કેમ કે આ કહાની મેં પૂરેપૂરી લીખમ મેરા બસ છે ત્રુપર મમેરા ઓડવા લઈ ગયો, પછી કઈ લઈ જઈને મમેરા ની ઓડાડ્યા અને મારી રસ્તામાં લઈ જઈને બહુ મારી મને. આખી નાઈટ કાઢી તો હું ફોન કરીને કામે જતી રહી ગુજરાત. તે એમ કે તું પૂછીને ગયેલી. આવાથી ઘણું બધું માનસિક સંતુલન ખોઈ બેઠી છે મારી બેન. એટલે હવે એને હું રાગે પૂછી અને જે બી પ્રશ્ન છે તમને શેર કરું છું. તો હવે તારો ઘેરવાળો કઈ રીતે તને ગયા શિયાળામાં કેવી રીતે મારી? ગયા શિયાળામાં અહીંથી લઈ ગયો પોટવીન, મમેરા ઓડવાના એમ કરીને લઈ ગયો. મગજમાંથી જતું રહે, મેમરી ખલાસ થઈ જાય ને એવું પ્રોબ્લેમ આવીને ઊભો રહી ગયો છે. એટલે હું હવે એમને થોડું જે એમને ફાવે છે એ પ્રમાણે પૂછીને આપણે આગળ વધીએ. દર્શકો તમે બી વિચાર કરો કે માણસ કાં સુધી ત્રાસ વેઠે, એને બી જિંદગી જીવવાની છે, એને બી છોકરા પાળવાના છે, આખા ઘરનું કામ બી કરે છે, ત્યાં છતાં આવી માનસિકનું સંતુલન ખોવાઈ જાય એવી રીતે મારે ઢોર મારે એટલે એને ક્યાં જઈને રહેવાનું દોસ્તો? કેમ કે આજે મા બાપનો સહારો લીધો છે, ભાઈનો બી સહારો લીધો છે, મારા કુટુંબ પરિવારે પણ બહુ સપોર્ટ કર્યો છે. ભાઈનો છોકરો અને મેં બી રાતે પોલીસની ગાડી મોકલી, મહિલા પોલીસની, અને ત્યાં જઈને મારી મા બાપ હાથે જઈ અને એને બચાવવાનું કામ કર્યું. ત્યાં છતાં આ માણસ હજી બી સુધારવાનું નામ જ નથી લેતો. મારવાનું અને દારૂ પીવાનું અને ખોટી ગાળો બોલવાનું એ કામ ચાલુ જ છે એનું. હવે દર્શકો તમે બી વિચાર કરો. તું કોની પૂછીને ગયેલી? મેં કીધું હું સંજયને પૂછીને ગયેલી. સંજય તારો બા છે? તેમ કરીને બહુ ગાળો બોલે મને. તો હવે આને શું ન્યાય આપવાનો? કેમ કે મેં બી પોલીસની હેલ્પ લીધી, મહિલા પોલીસ બી રાતે મોકલી, મારો ભાઈનો, અને એક વખત કુવામાં બી નાખી દીધી અને ફેર રાત્રે છોકરા અહીંથી છોડાવવા મોકલ્યા, બજાયા, માર્યા, રાત્રે ફોન કર્યો એટલે ગયા અહીંથી અને તલવાર લઈને જે બસાવા ગયા એને મારવા દોડ્યો. અને આજુબાજુ વાળા બસાવા જાય ત્યારે કે તું એની હાથે રિલેશન હશે તો તને બસાવે એમ કરીને એની મારે પેલા નહીં મારે. હવે દોસ્તો આ છોકરી અમારું બી માનસિક સંતુલન ખોવાઈ ગયું ને મારી મા બાપનું ખોવાઈ ગયું. એવી રીતે અમે આજે ડિપ્રેશનમાં આવી ગયા છે કેમ કે હવે અમે વિચાર કરીએ કે અમે કયો રસ્તો ખોલીએ. અમે પોલીસનો સહારો લીધો તો નથી સુધરતો, મહિલા પોલીસનો સહારો લીધો તો બી નથી સુધરવા માંગતો, એની કડકના કડક પગલાં બી લેવામાં આવ્યા, કાયદેસર દંડ બી કર્યો પણ માનતો. પોલીસનો બી સહારો લીધો છે ત્યાં છતાં આ માણસની કડક બહુ કાયદેસર એને ભૂરવા બી આવ્યો, કાયદો બી કર્યો, ત્યાં છતાં આ માનવા તૈયાર નથી. દારૂ પીવાના અમે ઇન્સ્ટામાં બી કરાયા પણ આ માણસ તો બી નથી સુધરતો. હવે એને અમને કઈ રીતે એનો રસ્તો કઈ જડતો નથી. અમે બી માનસિક સંતુલન ખોવાઈ ગયા ને હવે રસ્તો કઈ છે જ નથી. એના પાછળ મા બાપને ઘરે જ છે. અમે બી મદદ કરવા તૈયાર છે પણ હવે અમે સોશિયલ મીડિયાની સહારો લીધો છે. અને દોસ્તો આપણે છોકરી કે બેન આપણા ઘરની પરિવારનો હિસ્સો એક બીજા ભાઈ આપણે જીવન જીવા આપીએ છીએ, કઈ ના કઈ મારકૂટ કરવા માટે. કઈ બી ગલતી કરે તો મા બાપની રાત્રે આવીને સાંજે પી નતા આવે
તે રાતે મારી હાથે ઝઘડા કરે તો હું કઈ નાહીને જવાનું, મારે રગટી મને મારે, બહુ મારે, મારે કાં જવાનું? કાં જાય દર્શકો? કેમ કે આવી રીતે ત્રાસ તો નહીં વેઠાય રાત દિવસ. ઘણું બેઠ્યું છે અમે, ઘણું 10 વર્ષ સુધી બેઠી રહી છે અને આટલી માર બી ખાય. કાં જઈને જીવન જીવે? કેમ કે એના નાના નાના બાળ ગોપાળ છે, એને બી ઘરનું કામ કરે છે, ખેતીવાડીનું કામ કરે છે, ઘરમાં બાજુમાં સાઈડમાં કૂવો છે, તો રાતે એક વખત નાખી બી દીધી એને, પછી માન બસાવીને કાઢીને બહાર કૂવામાંથી. દિવસે કઈ નહીં કરે, દિવસે કઈ નહીં કરતો, ગાડી ચલાવવા જાવ, ગાડી ચલાડે છે, શું કરે છે મને ખબર નથી. અને હજી બી ફોન કરીને ગાળો બોલવાનું કામ કરે છે. અને તમારી માં ફલાણું ઢીકણું બાપ અમારી ગાળો દેત કરે છે, તારે જે કરવું તે કરના, કેમ કે ફલાણું ઢીકણું બીજી બાયડી લઈ આવી, ત્રીજી લઈ આવી, એ કરે છે. અને ખોટી રીતે શકના ધારે આ માણસ મારકૂટના ધંધા કરે છે, ઢોબા માર ઢોર મારે છે. બેનની દર્દ દુઃખ છે એવી રીતે અમને બી છે, કેમ કે અમે અમારા પરિવારનો એક હિસ્સો બને છે. અને તમારે બી આવી રીતે કોઈક ભાઈ બીજી આવી રીતે તકલીફ ના પહોંચે એના માટે મેં આ બ્લોગ બનાવું છું. મારું નામ અમૃતલાલ છે, હું દાહોદથી બિલોંગ કરું છું. અને લાસ્ટ તક વિડીયો પૂરો દેખજો અને આગળ શેર કરજો. બી ગલતી કરે મા બાપને કેવું જોઈએ, 5 માણસને મોકલીને પૂછાડવું જોઈએ કે મારવાનો અધિકાર કોઈનો નથી. કેમ કે આ માણસ આવી રીતે ઢોર મારે ને કદાચ મરી જાય તો એના પરિવારનું શું થશે? એ તમે બીના બની રહી છે. તો હવે સુધરવાનું નામ નહીં લેતા આપણે બીજો બ્લોગ બનાવશું, બરોબર ને? હવે 2 થી 4 બ્લોગ બની ચૂક્યા છે. હવે તમે પૂરા લાસ્ટ તક જોજો. અને હમણાં થોડું ઘણું આમાંથી સોશિયલ મીડિયાનો સહારો છે એટલે આપણે કોઈ વાંધો નહીં આવે, કે તારે કંઈ ડરવાની જરૂર નથી. અમે છે બધા હાથે છે, મારો જે યુટ્યુબ ફેમિલી છે, ફેસબુક ફેમિલી છે, બધા તમામ હાથે જોડે જ છે અમે. કેમ કે કંઈ બી થશે તો બી કમેન્ટ કરશું અને આપણે બીજો બી બ્લોગ બનાવીને શેર કરશું. જે આપણા દર્શકો છે એ આપણા ચાહકો છે. તો ઘેરનું કામ કરવા મૂકી જાય છે તો હું ઘેરનું કામ કરું. હું કઈથી જાતી નથી બજારમાં જાતી નહીં કે ખોટી રસ્તે ચાલતી, પણ ખોટો વીમ માથે પાડીને મને બહુ મારે, બહુ હેરાન કરે. બરોબર. એટલે દર્શકો ન્યાય કરશે હવે, કેમ કે આપણે એમનો સહારો લીધો છે સોશિયલ મીડિયાનો. એટલે પોલીસ સ્ટેશનની ધમકી આપીને તને શું કીધું? પોલીસ સ્ટેશનને ધમકી આપીને એમ કે તારી મા બાપાને બધાને બુરાવ દઉં, આખો ડબ્બો મોકલું, એવી રીતે કહેશે, બીજી બાયડી લઈ આવું એવું કહેશે. ખોટો હેરાન કરી રહ્યો છે, લેવા આવતો નથી. અને અમે આવા કિસ્સા પોલીસ સ્ટેશનની ખોટી ધમકો આલે છે. મારે બાપે એમ કીધું કે મારી બેન, મારો જમાઈ છે, મારો બનેવી છે, એને કે ભાઈ તું તારા 5 માણસ લેતો આવ અને સ્ટામ્પ લેતો આવ તારા નામનું. અમે સ્ટામ્પ કરીને અંગૂઠા સહી સિક્કા કરાવી કાયદેસર છોકરીને મોકલી આપશું. તો આ માણસ પોલીસ સ્ટેશનની ધમકી આપે છે. શું કીધું કાલે ફોન આવે છે, એના રેકોર્ડિંગ બી ચાલુ છે, એના વિડીયો બી ચાલુ છે. હું તમને દર્શકો જરૂર બતાવીશ અને પૂરું બતાવીશ. આમાં અધૂરું રાખવાનો નથી. અને હવે ફૂલ સપોર્ટ કરજો, કેમ કે તમારા સપોર્ટની મને જરૂર છે. અને હવે લેવા આવે તો બી જઈ, કાયદો કર્યા વગર એવી હું જઈ કાલ ઉઠીને એને એમને જ મોકલી દઈએ. આટલો બધો ઢોર મારે અને એવી રીતે અમે કઈ કાયદો કર્યા વગર મોકલી દઈએ, સ્ટામ્પ કર્યા વગર મોકલી દઈએ, તો એની માર નાખે. કાલ ઉઠીને નજીકમાં કૂવો છે તો એની જવાબદારી કોણ લે છે? દર્શકો, એના માટે અમે એક રસ્તો ખોલ્યો કે ભાઈ સ્ટામ્પ કરાવીને તું લઈ જા. અમે ના નથી પાડતા, પણ એના 5 માણસ લેવા આવશે એનો કાયદો કર્યા વગર હું જવાની નથી. અને એમની હું જતી રહી તો મને મારી નાખશે. સબસ્ક્રાઇબ करें और बेल आइकन को प्रेस करें. પીવા વાળાનો હું વિશ્વાસ કરતી નથી. ઘણો વિશ્વાસ કર્યો, ઘણા એના ઉપર 21 વર્ષ વેઠી દર્શકો, 21 વર્ષ. અને મારી બેનનું ઘર બસે અને ઘેર ના ઉજડે, ઘેર ના તૂટે, એના માટે હું આ સહારો લીધો છે સોશિયલ મીડિયાનો. એટલે દર્શકો તમે બી વિચાર કરો, કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી બ્લોગ પૂરો જોજો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર અને નમસ્કાર.